ભાવનગર શહેરમાં સમસ્યા તો અનેક છે, પરંતુ તેનો નિકાલ નથી આવતો। હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે નેતાઓ છે તે વિવિધ વિસ્તારની અંદર જોવા મળશે। હાલ અમારા દ્વારા જે વોર્ડ નંબર 1ની અંદર આવી પહોંચ્યા છીએ અને અહીંના જે વિસ્તારના જે મહિલાઓ છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને જે આ વિસ્તાર ચિત્રા ફૂલસર નારીનો જે વિસ્તાર છે તે પૂર્વ મેયર કીર્તિબેન દાણીધરિયાનો મત વિસ્તાર છે અને હાલ અમે અહીં આવી પહોંચ્યા છીએ અને અહીંના જે મહિલાઓ છે તેમની સાથે વાત કરશું। બા, આ તમારા વિસ્તારની અંદર કેવા પ્રકારની સમસ્યા છે અને જો ઉકેલ માટે કોઈ તમારા નેતા અથવા તો નગરસેવક અહીં આવે છે ખરી? કીર્તિબેન ને તો મેં જોયા જ નથી, કોઈ દિવસ અહીંયા આવ્યા નથી અને જોયા નથી। અમે કેટલી વખત રજૂઆત કરી છતાં કોઈ સફાઈ કરવા કોઈ આવતું નથી કે નથી ડમ્પર કચરો લેવા આવતા। અને આ એટલો વેરો અમારી માથે નાખે તો અમે ગરીબ માણસ ક્યાંથી ભરી શકીએ? એમ કયો સાહેબ। એમની તમારો આ વિસ્તાર છે એ કયો વિસ્તાર છે? પછી કેવા પ્રકારની સમસ્યા છે? માનો કે સફાઈ સિવાય જો પાણીની સમસ્યા છે અહીંયા, જો આખા કર્મચારી બધા બ્લોક નાખી ગયા, એટલા બ્લોક અમારા નાખવાના યાણે ચોખ્ખી નાખી। ભાજપને કહો, ભાજપવાળાને કહે તો કે તમે કોંગ્રેસ વાળાને કહો, તો અમારે કોને રજૂ કરે? અમારે હમણાં કમોસમી વરસાદ થયો તો અમારા ઘરમાં પાણી કરી ગયું અને અમારે બધું કરિયાણું પલળી ગયું। અમારે કોની પાસે જાય ગરીબ માણસ? આખો દી અમે 150 રૂપિયા મજૂરી કરતા હોય તો અમારે એટલો વેરો કેવી રીતે સાહેબ ભરવો? એમ પણ તમે આ સમસ્યા જણાવો છો એ નગરસેવકને કે કોર્પોરેશનમાં અધિકારીને કોઈ દી કહો છો ખરી? પરમ દિવસે હું ઓફિસે ગઈ હતી તો ઓફિસરે સાહેબે એમ કીધું કે ગમે એમ તેમ થાય છે ને તો તમારે વેરો તો ભરવો જ પડશે। હવે હું કચરા પોતા કરી અને ગુજરાન ચલાવું છું, વિધવા બાઈ છું, મારે નાની એવી ઝૂંપડી છે, છતાંય એમ મને કહે કે 10,000નો તમને અમે 10,000નો વેરો અમે તમને હપ્તો કરી દઈ। તો 10,000 મારે સાહેબ આવતા નથી તો 10,000 હું કેવી રીતે ભરી શકું? જો વેરો તો ભરવો જોઈએ, પણ તેની સામે તમને સુવિધા મળે છે ખરી? એવી કાંઈ સુવિધા નથી। કોઈ દિવસ સફાઈ કરવા કોઈ બાઈઓ અહીંયા આવતા નથી, કોઈ ઓલા લેવા આવે છે ડમ્પર વાળા એ કચરો લેવા આવતા નથી। તમે સાહેબ જોવો છો અમારી સામે કેટલી ગંદકી છે, તો તમે જોવો છો કે અહીંયા સફાઈ વેરો એવું બધું આવતું હોય તો એટલી ગંદકી હોય સાહેબ? એમની તમે આ સમસ્યા નગરસેવકને કોઈ દી કીધી છે ખરી? નગરસેવક બધા અહીંયા જોઈને વયા જાય છે, ભાજપ વાળા જોઈને વયા જાય છે, કોંગ્રેસ વાળા બધા જોઈને કોઈ નિકાલ થતો નથી। જ્યારે મત દેવાનું જ્યારે થાય ત્યારે ભાઈઓ તથા બહેનો હાથ જોડીને આવે છે અને અમને મત આપજો, તમને મત દઈને તમને અમે આગળ લઈ આવી તો તમારે અમારી સમસ્યા તો જોવી જોઈએ કે ન જોવી જોઈએ ગરીબ માણસોની? એમ નહીં, જો હવે ચૂંટણી આવી એટલે બધા નગરસેવકો જે અત્યારે છે જેના નામ ડિક્લેર થયા છે તે આવશે અને પાર્ટી પણ કરશે તમારા વિસ્તારમાં પાઉંભાજીની, ભજીયાની। તો ત્યારે તમે એને સમસ્યા નહીં કહો કે અમારે ભજીયા ખાવા જવાય નથી અને અમારે પાર્ટીમાં જવું થતું નથી, કેમ કે અમારું કામ ન થાય તો અમારે ભજીયા પાર્ટીમાં જવાનું ક્યાં ઓલું છે? એમ તમે વિચાર કરો, 1-2 દિવસ ભજીયા ને પકોડા ને બધું ખવડાવી લે, અમારી આ જિંદગી અમારે આવી રીતે દુર્ધાડીમાં જ કાઢવાની છે ને? તમને પૂછવા માંગી શું સમસ્યા છે અને ખરેખર સમસ્યાનું નિરાકરણ નથી આવતું તો પછી તમારી શું માંગ છે? કેવું કામ થવું જોઈએ વિસ્તારમાં? એટલે કે અહીંયા આગળ કચરો બહુ નાખી જાય છે, ગટર લાઈન ખુલ્લી રહેશે અમારી, કોઈ ગટર લાઈન ની કરવા નથી આવતું। રાતે ગંદકી વાળો એટલો થાય છે કે છોકરાઓ હાજા માંદા થાય છે, તોય પણ એ લોકો ધ્યાન નથી દેતા અમારી ઉપર। નગરસેવક ક્યારે આવે છે ખરી? આવે છે પણ આવતા જ નથી, એ લોકો જોવાય નથી આવતા ને કઈ કરતા પણ નથી। એમ તમારા વિસ્તારના નગરસેવક કોણ છે? કોણ? ઉપેન્દ્રસિંહ। બીજા કોણ મને નથી હા એમ, એટલે આવતા તો કોઈ છે જ નહીં તો એને ક્યાંથી ખબર પડે કે આવી રીતના એમ ઓળખ્યું? એમ તમને પૂછવા માંગી શું સમસ્યા છે, કેવા પ્રકારનો પ્રશ્નથી તમે લોકો પીડાઈ રહ્યા છો? રોડ હાટું કેટલી વખત ગયેલા છે તો ઓફિસે, તોય રોડ કોઈ દી કોઈ જોવાય નથી આવતું કે હા કરી જાઉં ખરી, પણ કાંઈ કરતા નથી। અને ચોમાસું આવે ત્યારે ખાડા ભરાય છે, છોકરાઓ પછી માંદા પડે। નળનું પાણી કનેક્શન જ્યાં દીધેલું છે ના વાલ સાફ કરવાનું કેટલી વખત ઓફિસે ગયા છીએ તો એ વાલે સાફ કરવા એ લોકો નથી આવતા ઓફિસેથી। હવે જો ચૂંટણી આવી એટલે તમારા વિસ્તારમાં નગરસેવક તમને જોવા મળશે જે પહેલાના હતા એ? જોવા મળશે તો અમારે હવે શું કામ છે? એ કાંઈ કામ કરે નહીં તો અમારે કેમ મતદાન દેવું? આ કામ કરીને દેખાડે તો અમે એ કામનું ને કામ કરતું જ નથી કોઈ? નહીં, અહીં કોઈ આવતું જ નથી ને। પછી પાણીની કેવી સમસ્યા છે? પાણી ઓછું આવે છે, વાલ સાફ કરે તો કાંક મોટર ચાલુ કરે ત્યારે પાણી આવે, મોટર વિનાનું પાણી ચડતું જ નથી। આ બધા વિસ્તારની મહિલાઓ રજૂઆત કરે છે, જે પ્રશ્નો જણાવે છે, એનું નિરાકરણ કોઈ દી લાવવા માટે કોઈ નગરસેવકો ધ્યાન આપે છે ખરી? ના, આમાં એવું છે કે કોઈ અહીંયા આવતું નથી। આજથી 5 વર્ષ પહેલા જ્યારે ગટર ઉભરાણી હતી ત્યારે અમે ચૂંટણી વખતે રજૂઆત કરી, ચૂંટણી પછી એને થોડુંક કામ કર્યું હતું, એ પછીના આજ 5 વર્ષ પૂરા થયા હજી કોઈ રોડ માટે અહીંયા આવ્યું નથી ને આપણે કોઈને મત દેવાનું થતોય નથી કોઈ પણ પક્ષને, એટલે અહીંયા કોઈ મત માગવા આવવોય નહીં। એ અમારા બધા મહિલા મંડળ આ સભ્યો અમારા બધા એક જ છીએ અમે।
તમને અહીંયા કેટલા વિસ્તાર છે, કયા વિવિધ વિસ્તારો આવે છે જ્યાં આ પ્રકારની સમસ્યા છે? આ આખું મફતનગર છે, આ કર્મચારી નગર છે, આ આખી પટ્ટીમાં તમે જોઈ લો એકે રોડ રસ્તા સારા નથી, જ્યાં જોવો ત્યાં પાણી ભરાય છે વરસાદનું. એમને આ જે શાસક પક્ષના નેતાઓ હોય અથવા નગરસેવક હોય એ તો એવું કહે છે અમે ખૂબ વિકાસ કર્યો છે. એ વિકાસ કર્યા છે એ બધા હાઈવે ઉપર જ કર્યા છે, દેખાડવા પૂરતા જ હાઈવે ઉપર અમારો વિકાસ છે. અહીંયા વિકાસ બતાવી પોતે હાલીને અહીંયા નથી આવતા ને. એમની હવે તો ચૂંટણી જાહેર થઈ ગઈ છે, કોઈ નગરસેવકો કે બીજા કોઈ પણ પક્ષના લોકો અહીંયા વિસ્તારની અંદર આવે છે અત્યારે મુલાકાત લેવા? ને હજી તો કોઈ આવ્યું નથી. આવશે તો અમે એ જ પ્રશ્ન કરવાના છીએ કે અમારે મત દેવાનો થતો નથી. બા આ જેટલી સમસ્યા જણાવો છો પણ ટેક્સ ભરો છો ખરી? અમારે ભરવાનો છે પણ અમે 7 વર્ષ લીધું એટલો ભરી શકીએ 30 વર્ષનો અમારી માથે આવે અમે કેમ ભરીએ? પેલા એને નથી ખબર કોઈને સરકારને, બીજા વ્યા ગયા મૂકીને એની પાસે લેવો જોઈએ ને. અમને ખબર વગરનો અમારે કેમ ભરવો? અમારે ભરવો જ છે પણ અમારે 7 વર્ષનો. તમને પૂછીશ, જો આ વિસ્તાર તો ઘણા બધા મહિલાઓ સમસ્યા જણાવે છે પણ ટેક્સ તમે પછી ભરો છો ખરી? કારણ કે ટેક્સ ભરવાની પણ આપણે જ લોકોની જવાબદારી આવે. 2016 સુધીનો મારું કિરિયલ છે, છતાં મારે અત્યારે 59,000 કેમ આવ્યા એમ હું વિચાર કરું. તમે 2016 સુધીના બધા મેં ભરી દીધા અને ઝૂંપડી છે સાહેબ, જોઈ તો તમે જોઈ આવો. તો હવે શું કરશો? સમસ્યાનું નિરાકરણ નથી આવતું તો? સમસ્યાનું નિરાકરણ કાંઈ કે અમને રાહત આપે તો અમે ભરવાની નાય નથી પાડતા. સરકાર તો અમારી પાસે મેકવાના નથી, મરી જાવું દવા પીશું તો લઈ જવાના, પણ અમને કાંઈક થોડીક રાહત આપે તો અમે ભરી શકીએ ને. હપ્તો કરી દે તો એકારે 10,000 નો તો સાહેબ હું ક્યાંથી ભરી શકું એમ. ને હવે તમને આશા છે, તમે જે સમસ્યા જણાવો છો, બેને જણાવ્યું રોડ રસ્તા નથી, પાણીની સમસ્યા છે, પછી આરોગ્યની સુવિધામાં કેવો આ પ્રકારના અહીંયા પ્રશ્નો છે? આરોગ્યની સુવિધા મળે છે ખરી? કાંઈ મળતી નથી આરોગ્યની, કોઈ જાતની કાંઈ આરોગ્યની સુવિધા કાંઈ છે જ નહીં અહીંયા, કે નથી સફાઈ નહીં. કોઈ હાવીણા લઈને અહીંયા કોઈ આવતું નથી કોઈ દિવસ, અને આ બધા આમાં લખેલા છે સફાઈના વેરા, તો અમે કેવી રીતે સફાઈના વેરા ભરીએ એમ તમે કહો? કચરાવાળા નહીં, ગાડીઓવાળા નહીં. આ હતા ભાવનગર શહેરના ફુલસર વિસ્તારના જે મહિલાઓ છે તે જો હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે ત્યારે વિવિધ વિસ્તારની અંદર જે ભાવિ ઉમેદવારો છે તે પહોંચતા હોય છે અને બે હાથ જોડી અને આ પ્રજા પાસે મત માંગતા હોય છે. પરંતુ જો 5 વર્ષ દરમિયાન તમે વિકાસના કાર્યો કર્યા હોય તો આ પ્રકારની સમસ્યા વિસ્તારની અંદર કદાચ ન જોવા મળે. જો રાજકીય નેતાઓ છે તે વિકાસના દાવા તો કરે છે પરંતુ નરી વાસ્તવિકતા તો એ છે કે જ્યારે સામાન્ય વિસ્તારની અંદર જાઓ ત્યારે અનેક સમસ્યાઓ સામે આવતી હોય છે જેનું કોઈ પણ નિરાકરણ આવતું નથી. લોકો રજૂઆતો કરી અને થાકી જતા હોય છે. તેમ છતાં મહાનગરપાલિકાના જે શાસકો હોય છે, જે કોર્પોરેટર હોય છે, તે તેમની સમસ્યા સાંભળતું નથી. આ જ વાતને લઈને બોલબાલાની ટીમ ફુલસર વિસ્તારની અંદર પહોંચી છે અને અહીંની જે મહિલાઓ છે તેમના દ્વારા વિવિધ સમસ્યાઓ જણાવવામાં આવી છે. હવે કદાચ જો શાસક પક્ષ અથવા તો જે રૂલિંગ પાર્ટીના નેતાઓ હોય છે તેમને કદાચ તેમના કાન ખુલ્લા હોય તો આ લોકોની, મહિલાઓની સમસ્યા તેઓ જાણી અને તાત્કાલિકના ધોરણે નિરાકરણ કરે તેવી ઈચ્છે રહ્યા છે.